ગતરોજ મકરપુરાના રાજા રુદ્ર યુવક મંડળના શ્રી ગણેશની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી, જ્યારે આગમન યાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા. રુદ્ર યુવક મંડળ મકરપુરાના રાજાના ગણેશ આગમનની યાત્રા નીકળી હતી. રુદ્ર યુવક મંડળ મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગરમાં છેલ્લા 20-22 વર્ષથી ગણેશ સ્થાપના કરતા આવ્યા છે. દર વર્ષે અલગ અલગ ગણેશ પ્રતિમાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની થીમની પ્રતિમાનું આયોજન કરવામાં આવ્યું છે. રુદ્ર યુવક મંડળ દ્વારા સુસંચાર રસ્તાથી ભગવાન ગણેશની શોભાયાત્રા ડીજે સાથે વાજતે ગાજતે નીકળી હતી. વિસ્તારના મોટી સંખ્યાના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા સુસંચાર રસ્તાથી લઈને મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગર ખાતે પહોંચી હતી, જ્યાં 10 દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવશે, પૂજન અર્ચન કરવામાં આવશે અને ત્યારબાદ વિધિ વિધાનથી 10મા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, જેને લઈ આજે રુદ્ર યુવક મંડળ દ્વારા ગણેશની આગમન યાત્રા નીકળી હતી. જી, આજે સર્વપ્રથમ તો બધાને જય ગણેશ. અને ગણપતિ બાપ્પાની જે શોભાયાત્રા ચાલુ થઈ તો વડોદરા સંસ્કારી સર્વે નગરીને ગણપતિ બાપ્પા મોર્યા. જે રીતના આપણે જાણીએ છીએ વડોદરા એ સંસ્કારી નગરી છે ને સંસ્કારી નગરી હોય તો એમાં બાપ્પાની સવારી તો ધામધૂમથી નીકળતી હોય. અત્યારે તમે જોઈ રહ્યા છો કે વડોદરા સંસ્કારી નગરી ઠેર ઠેર જ્યારે બાપ્પાનું આગમન થતું હોય, એવામાં જ મકરપુરા રાજાનું એટલે રુદ્ર યુવક મંડળ સહયોગ દ્વારા આજે આગમન શોભાયાત્રા રાખવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. અમારી આગમન યાત્રા સુશન સર્કલ થઈ નોવિનો રોડ એરફોર્સ થઈને ઘનશ્યામનગર નીચ મુકામે જશે. અમારી થીમ ગઈ વખતે કંઈક અલગ હતી, આ વખતે કંઈક અલગ છે. આપણે જાણીએ છીએ કે લોકો લાલબાગના રાજાની ખૂબ મોટી પ્રશંસા કરતા હોય, એવામાં જ ઘણા મધ્યમ વર્ગના લોકો હોય છે જે લાલબાગના રાજાના દર્શન કરવા નથી જવાતા. બધાની તો વાત છોડો, મારથી જ નથી જવાતું. એટલે આ વખતે અમે એ થીમનું આયોજન કરવામાં આવ્યું છે અને રુદ્ર યુવક મંડળ સહયોગ દ્વારા સંપૂર્ણપણે લાલબાગના રાજાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વર્ષોથી તમે ગણપતિ બિહાડો? અમે છેલ્લા 20-22 વર્ષથી આ આયોજન કરતા હોઈએ છીએ. આ વખતે લાલબાગના રાજાની થીમ રાખવામાં